હે ચૂંટણી લડવી હોય તો એને એ રાંક થઈને રેવું રે. હે ગામમાં નો કરવો કોઈ હારે ઝઘડો. એ ઝઘડો કરશો નહીં ને તો તમે અમતા ચૂંટણીમાં ધારી જશો. કા હું શું કામ ચૂંટણીમાં જારી જાય? એ તમારા માસ્યા ભાઈ ડોલીએ તમારા સામું ફોર્મ ભરાયું છે. ના ના તું ખોટું બોલે. એ મારો માસ્યો કોઈ દી ફોર્મ ન ભરે. આદી લગન ભલા માણા એને મેં હાંસયો છે અને ઈ મારા હામું ફોર્મ ભરે. ના ના એક ગામમાં આટો ખાલી મારતા હો પછી ખબર પડે ને કે હું ખોટો છું તમારો માસ્યો ભાઈ ખોટો છે. જાવ જાવ એક આટો મારતા હો ગામમાં. હા હું જાઉં છું. જો ખોટો નીકળ્યો ને એટલે એક લાફે પાડી દઈશ તને. હા વાંધો નહીં તમે તારે જાવ ગામમાં આટો મારતા હો. અને હાસુ કઈ ને એટલે જ ભર પડે. આ હમણાં તંબુરો વગાડ્યા રાખશે અને પૈસાનું પાણી કરશે. આ જેદુનું મેં ચૂંટણીમાં ફોર્મ ભરાયું ને તેદુનો હરિરામ આવા નબળા ધમાસાર લઈને આવે. લાય મારા ભાઈ પાસે જવું જોઈશે. મારે જો ને ગામમાં સરપંચમાં રહેવામાં ભારે શોખ છે. અલસો સુરતમાં ફોર્મ ભર્યું છે તો અલસો સરપંચમાં આવી જાય ને તો મારો શોખ પૂરો થઈ જાય. ઓછોલે મારે ફોર્મ ભરવું હતું તો બધા ગામના કે તું નો હાલ એમ કરીને ફોર્મ ન ભરવા દીધું. અલસો મારા ભાઈ ભરીએ ફોર્મ ભર્યું પણ એને સામે લડવી છે ચૂંટણી. ભલે ખર્ચો ગમે એવડો થાય હવે ગામમાં જ બેહવું છે. કા ભૈલા સારું સારું તે ફોર્મ ભર્યું? કા હું ન ભરી શકું? એ તું રવા દે આ ચૂંટણીના રવાડે સાઈડમાં જે તું કામ કરતો હોય ને એ કર્યા રાખ. એલા આ જવાબ હું તને કરું તો તને કેવું લાગે? મારે ચૂંટણીમાં શોખ છે તો મને એક ઉભો રહેવા દે તો તને શું બર પડે હે? એ તું નો હાલ. આ સરપંચમાં આ બધાય કામ કરવામાં ઈ તાલુકામાં ઈ બધું આ છે ને લાગવાગ જોય. તારે છે ક્યાંય લાગવાગ? એ કોઈ દી ક્યાંક વારો આવવા દો તો અમારે લાગવગ થાય ને. વારો જ ન થવા દેવો અને પછી લાગવગ જોઈશી. એ ભૈલા તું મારો ભાઈ છો ને એટલે જે હું તને એકદાણ સમજાવું છું. કરતો ઈ કરી ખા અને સાસની દોણી ભરી ખા. એ આમાં પગ નાખમાં હલવાઈ જાય છે ને તો કોઈ બાપોય નહીં કાઢે. એ આમ જો હલવાઈ ને ઈ આ નહીં અને આલસો તો જીતીને દેખાડું જીતીને ગમે એવડો ખર્ચો થાય ને ગામને રહ્યું ને ગામને રૂપિયે નવરાઈ દેવું પણ ચૂંટણી જીતવાની થાય છે. એ રૂપિયા તું લાવીશ ક્યાંથી? એ મારું પડું વેચી નાખી પણ તારી પાસે નહીં આવવાનું ચૂંટણી લડવી લે. વાહ ઓલી ડોશીએ એક પડું હાંસવી રાખ્યું તું હવે ઈ વેચવા ઉભો થયો છો. ઈ મારા બાપાનું છે ને તાર બાપાનું નથી ને. તાર બાપાનું નથી વેચતો ને. તું ને મને ચૂંટણી વહી જાય ને મને બોલાવવાનું આવતો મારે ચૂંટણી લડવાની થાય લે હાલ. એ હા લડ તમ તારે. હવે તને કેવા નો આવું અને જ્યારે તું હારી જઈશ ને ત્યારે વાંદરી જેવું મોઢું કરીને મારી પાસે આવી. એ નો હારું તને કહું છું ને આ બધા મત આપણી હાય આપણા. આ તે ખબર હમણાં કયા મત તને દે છે. આ જવાબદાર જોઈ લીજે ની. ના હું જોઈ લઈશ. અહીંયા ગામમાં બેવું છે બધા ઘેરે નીકળે ને બધા આમ નોટું દઈ મત લેવા લે. નોટું દઈ આ પણ દે કેમ દે સમજો. આ ભૂરો દાદો છો. હા એ તો નહીં ખબર પડે આવવા દે રિઝલ્ટ પછી ખબર પડે. હા મારા દીકરા મારા તે વારો ના આવવા દેવો. વારી કે ચૂંટણી કે હું ઊભો છું કા બીજાને ઊભો કરે. મારું બેટું હવે આ મારો માસ્યો રહ્યો ને એ નહીં માને. હવે આ મોટા ઘર રહ્યા ને એ બધા મારે પેક કરવા પડશે. નકર છે ને હું બેઠા ચૂંટણી જીતી ગયેલો જ હતો પણ આવા નો સમજે. ઓહો મારી બેટી ઘેરે ઢુકડી આવી જાય. આ ઘરમાં કાંઈ હટાણું નથી. પૈસા કૂટી રહ્યા છે. કાંઈ કામે હાલતું નથી. શું કરવું? લા દાવલા એ આવો ભૂરા બાપા. એ આમ જો દાવલા હું ચૂંટણીમાં ઊભો છું થોડીક ધ્યાન દીજે. એ દાદા એમાં ક્યાં ધ્યાન દેવા જેવું છે? તમારે સામે કોઈ ફોર્મ ભર્યું છે? એ હા ફોર્મ ભરી વાર્યું છે. ઓલો મારો માસ્યો ભાઈ નગતો રહ્યો ને ઈને. અરે દાદા તો એને તમારે સામે ફોર્મ ભર્યું? એને તમે કેવો હાચવતા હતા? ભાઈ ગોળે હાચ્યો. એ હા દાવલા એ આમ જો આપણે પાયરેલો સાપ હોય ને ઈ જ ડક મારે. કાંઈ વાંધો નહીં દાદા. તમે છે ને ઉપાધિ ન કરો. હું તમારી હારે જ છું. એ બટા હું એટલે જ આવ્યો છું. આમ જો આપણે હારી જાવી ને તો ગામમાં આપણી આબરૂ ન રહે. એ
દાદા કોણું ગામ તમારી કોઈ કવર કરી લઉં, તમારી આબરૂ હું થોડો જવા દઉં. કાંઈ વાંધો નહીં દીકરા, કાંઈ વાંધો નહીં. આમ જો નવરો થાને એટલે મારા ઘર બાજુ આવજે. કાંઈ વાંધો ને, મારું બધું કામ પતાવીને તમારા ઘરે આવીશું. હા ભલે ભલે. મારો બેટો ધાવલો તો માની ગયો. હવે હા, ઓલા રૂડા બાપાનું ફર્યું મોટું છે. લાય રૂડા બાપા પાસે જાવ અને એને કહું એટલે ઈ આખો એરિયો મારા કવર થઈ જાય. પણ ડોહલી તું જો આ ભૂરા દાદા તો નહીં જ હારે, દીકરા મારા તું જ હારીશ. કાંઈ વાંધો નહીં, આ ઓલા ડોલીએ ફોર્મ ભર્યું ને એમાં આપણે હટાણાનું કંઈક થાય છે ખરું. મારે ક્યાં આમ તો ઘીરે કાંઈ કામ છે. હવે હમણાં હાલ્યો જાવ. હા, મારો દાદો હવાનો ગામમાં ગયો છે. શું ગામમાં કરતા હશે છે? સુટલી કરીને એને ફટકી ન જાય તો સારું છે. આપણે વાળીએથી ઘરે ને ઘરેથી વાળીએ. જ્યાં લગીને આ બધું વવાય નહીં રહે ને ત્યાં લગીને તો કામ ખૂટવાનું જ નથી. લાય હવે આરામ કરી લો. અરે આ પાડી કેટલું ખાઈ જાય છે. આમ જો 2 ભર ખાઈ ગઈ. એ રૂડિયા ડોહા કિની હારે વાતું કરો હો? અરે આ પાડી હારે બોલો આ ડોહાને શું મારે કેવું? આ પાડા હારે વાતું કરે. એ ભૂરા ભાઈ આમ જો 2 ટ્રેક્ટર ભર લાયો તો 1 મહિનામાં 1 ભર તો ઈ પાડી ખાઈ ગઈ. ના ના, એ નીણ તમારે ખાવી હતી, એ પાડી જ ખાય. તેવું તમે બોલો, શું કામે આયા તા? હા, હું છે ને ચૂંટણીમાં ઊભો હો. હોય તો શું થઈ ગયું? તમે કામ કરવા આવશો? એમ વાત નથી રૂડા બાપા, તમારું ફરિયું મોટું છે ને એટલે મતમાં થોડીક તમે ધ્યાન દીજો. એ ભૂરા ભાઈ તમારા સામું કોઈ ફોર્મ થોડું ભરે છે કે તમારે મત માંગવા આવવાનું હોય? એ ફોર્મ ભર્યું છે મારા સામે એટલે તો મત માંગવા આવ્યો છો બાપા. એ કિને તમારા સામું ફોર્મ ભર્યું? એ ઓરો મારો માસ્યો ભાઈ નોર્યો ડોહલી, એ ઈને ફોર્મ ભર્યું. ડોયલીએ ફોર્મ ભર્યું? પણ આમ જો ભૂરા ભાઈ મારે એને સંબંધ કેવા, ઈ મને કેવા આવશે ને તો મારે ઈ બાજુ ઊભું રહેવું. બાપા તમે ઈને બાજુ ઉભા રહ્યો ને તો મને કાંઈ વાંધો નથી. આ તો ગધેડાના ડોકે હીરો બાંધ્યો ને એવી વાત છે. ભૂરા ડોહા તમે હું કેવા માંગો એમાં હું કઈ સમજ્યો નહીં. એ હાલો એ આવી જાય છે, તમે ગામના થઈને એને જીતાડી દીશો તો એ ગામનું શું ભલું કરશે એ તમને ખબર છે કાંઈ? એની ક્યાંય લાગવાગ છે? એ મને કેવડા એરિયામાં ઓળખે આ ભૂરો દાદો. એ વાત તો સાચી છે ભૂરા ડોહા તમારી, પણ કાંઈ વાંધો નહીં, થોડુંક વિચારશું અમે ભયું ને પૂછી. એ આમ જો બાપા વિચારવું નથી, અને હમણાં નવરા થાવ ને એટલે મારા ઘર લગન એક આંટો મારી જાયજો. અત્યારે જો તમારું ખાસ કામ છે. કાંઈ વાંધો નહીં, તમે ઘર પહોંચો ત્યાં હું આવું છું. આ થોડુંક પૂરા ગોઠવવાના છે ને બાકી એ ગોઠવતો હું આવું છું. હા ભલે ભલે. એ પાછા ભૂલતા નહીં હો બાપા, અત્યારે જ આવજો ઘા. એ હો આ ભૂરા ડોહાએ અહીંયા નો કીધું ઘરે આવજો કે કામ છે? ઘરે શું એવું કામ છે? ઘડીક રહીને જવા દે ને. ચૂંટણીમાં આવી જાવ ને એટલે અહીંયા આવ્યું ને અહીંયા પેલા ધાબુ ભરી લેવું છે. લાય આને ઘીરે ઘીરે બેઠા બેઠા થોડા આવી જઈશું. ગામમાં આવેલો તો ગામમાં શું સરસા હાલે છે, હજી તો બધો માહોલ સારો જ છે. લે દાદા તો આવી ગયા લાગે છે. લે જવા દે દાદા ભાઈ. કા દાદા નમણે હાથ દઈને કેમ બેઠા છો? મેં કીધું એ હાસુ પીડ્યું ને? એ હા હરિરામ, એ નુગરાએ ફોર્મ ભર્યું છે. હાસુ પીડ્યું ને? હાસુ પીડ્યું ને? હવે તમે શું કરશો? કાંઈ નહીં હરિરામ, હવે આપણે ફોર્મ ભર્યું છે તો ચૂંટણી તો લડવી જ પડશે. થોડો ખર્ચો વધારે થાય છે, બીજું હું અહીંયા હોય. એ રામ રામ દાદા. હા આય દાવલા બેસ. એ શું કામ હતું ઘીરે બોલાવી? બોલો. તું રે બટા તું રે. હરિરામ
બોલો ને દાદા. એટલે આપણા તેલના ડબ્બા પીડ્યા ને હા. એમાંથી એક લેતો હોય જા. એ દાદા તેલનો ડબ્બો શું મને દેવાનો છે? હા હા બટા તેલનો ડબ્બો તને જ દેવાનો છે. આમ જો તારે ભાઈબંધ ને બધાયને હાંજે પાર્ટી કરવાની ભૈજાની, એટલે તારે હે ને બહુ માથાકૂટ ન રહે. આ તેલનો ડબ્બો તું લઈ જા, પણ મત ક્યાંય જાવો ન જોય. અરે દાદા હું બેઠો છું ને મત ન જવા દઉં એકેય પછી. દાદા તો તમે એક કામ કરો ને, આપણા ગામનો ઓલો ભીમલો રહ્યો ને એની દુકાને નામું ખોલાઈ નાખો ને તો મારે લપ જ ન રહે. ગમે ઈ લેવું તો આ હું લઈ આવું. એ બટા નામાનું રેવા દે, આ નામા ન ખોલાવાય. તારે જે જોતું હોય ને એ તું તાર મને કીજે ને હું આપીશ. એ હારું હારું દાદા. લાવ હરિરામ લાવ. તો દાદા હારું હાલો હું જાઉં છું. બટા પણ ઓલું મતનું ન ભૂલતા હો. હા, દાદા નો ભૂલું. આ એમ આ તેલનો ડબ્બો યાદ રાખજો. હા ભલે ભલે. દાદા એક એક ને આખા તેલના ડબ્બા દઈ દેવાના. હા હા બટા ભલે આખા ગામનાને એક એક તેલનો ડબ્બો દેવો પડે, પણ આ ચૂંટણી આપણે જીતવાની થાય, જીતવાની જ થાય. મારા ભાઈને આમાં પગ તો નથી જ નાખવા દેવો. એક દાણ જો એને હું ભૂંડાઈનો પસાડીશ ને ત્યારે એની ખબર પડશે કે આમાં ન ગરાય. વાહ દાદા વાહ, તમારો આઈડિયો એમ છે હો બાકી. હા. એ દાવલા, બોલો ને રૂડિયા દાદા. પૈસા તો નતા તો આ તેલનો ડબ્બો ક્યાંથી લઈ આવ્યો? એ શાંતિ નથી લાયો. ઓલા ભૂરા દાદા ચૂંટણીમાં ઊભા છે ને તે એને મને આપ્યો. આખો તેલનો ડબ્બો તને આપ્યો? તે તેલનો ડબ્બો જ મને આપે જ ને. હું ચૂંટણીમાં એને કેવડી મદદ કરું છું. હા હા, તું મદદ તો કરે છો. તો હારું હાલો મને વજન લાગ્યો, હું ઘીરે મેકતો હું ડબ્બો. હા જા. આ પુરાડું હોય મને એટલે નથી બોલાયો ને. આમ જો દાદા તમે તેલના ડબ્બા બાટો છો ને એ તમારા ભાઈને ખબર પડશે ને તો એ હકનો નહીં રે. એ પુરાડુઆ, આવો આવો રૂડિયા ડોહા બેહો. શું કામ હતું બોલો હવે. હરિરામ. જાઉં છું દાદા જાઉં છું. એટલે ક્યાં હરિરામને કાઢ્યો? એ હરિરામ, ચા નથી પીવો, મારે થાય મોડું. એ રૂડિયા ડોહા ઘડીક બેહો ને બાપા, સા નથી બનાવવા જોઈ. તો ક્યાં એને કાઢ્યો? એ ક્યાંય નથી કાઢ્યો, થોડુંક નાનું એવડું કામ છે. લ્યો આવી ગયો. ખંભો મારો બાપા, મારો ખંભો મારો. પણ આમ જો બાપા, ઓલો મત દેવાનું ભૂલતા નહીં હો. ઠેક આ મત હાથી છે હે? હા 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 કાંઈ વાંધો નહીં, મત તુમતા તમને જ દઈશ બસ. હા 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 ભલે ભલે. સારું હાલો હું જાઉં છું. હા હા. દાદા તમે ત્યાંના દીકરા તો છો હો. મોટા મોટા ઘરે બધી આંટો ફરી ગયા તમે. બટા તૈયાર તો રહેવું જ પડે ને. તૈયાર ન હોય તો આ ચૂંટણી લડાય. નો લડાય. આ તો પછી આમ જો જા સાહ બનાય. હવારનો એકઈ ના ઘીરે સાહ પીવા નથી બેઠો. હા બનાવ. આ છોકરાને શું ખબર પડે. મારો બેટો કે દાદા તમે બહુ તૈયાર. આ તૈયાર ન રેવી તો મો વરાણીયા ન પડી. અય આ ભલામણા આમ ક્યાંથી ના તેલનો ડબ્બો લઈને આવ્યો? એ ઓલા તારા ભાઈ ઘીરે જ લાયો, બીજે ક્યાં જ લાયો હોય? મારા ભાઈને ઘીરેથી ને ત્યાં તને હું લે તેલનો ડબ્બો આપ્યો એને? એ અમારે એને મત દેવાના છે ને એટલે અમને તેલના ડબ્બા આપ્યા. અય દાવલા ભલામણા આમ ન હોય. ભલામણા બોલી ફરી જાવ છો તે. તમારે મત મને નથી દેવાના કીધું. તો અમને તો આ તેલના ડબ્બા ને એવું આપે એને અમે મત દેવી. ભલામણા ખાલી આ તેલના ડબ્બા મત દઈ દેવાય. આમ જો તું એક કામ કર, આ તેલનો ડબ્બો તું ઘીરે મેકી નાય, માર ઘીરે આવજે. તો હારું હાલ હમણાં મેકીને આવું. આવો આવજે, ભૂલી ન જાતો. હા અને બીજા કોઈ હતા લેવામાં? હા ઓલા રૂડિયા દાદા ગયા છે મારી વાઈન વાઈ. ન હોય. હા હા તો પછી આવજે માર ઘીરે. હાલ તારું કામ છે ખાસ મારે. હા વાંધો નહીં આવી જઈશ. જા તે મારો દીકરો મારો ઓલો રૂડિયો ડોહર્યો ને ઓલી બજારમાં કદાચ વિયો જાય એટલે જ્યાં જવા દે. ભલે ને બે ભાઈ છૂટને ઊભા હોય, આપણે તેલના ડબ્બાને થઈ ગયો. મારો દીકરો મારો તું તેલનો ડબ્બો લઈને જાય રૂડિયો ડોહો. અય રૂડિયા ડોહા ઉભો રે. આ ડબ્બો રહ્યો એ મારા ભાઈ ભૂરિયાને ઘીરે લઈ આલ. મને ઓલો દાવલો હામો જડ્યો ને એને મને કીધું કે રૂડિયો ડોહો ત્યાં હતો. ભલા મેળો તમે મને આ એકો તો ઊભો કરીને ફોર્મ ભરાઈને પછી હવે આવું કરો ડબ્બા મીડિયા હારવા.
એવું નતું. એ મારા ઘરે આવ્યો તો અને મને એમ કીધું ઘરે આવજો કામ છે. તો હું ઘરે ગયો તો ડાયરેક્ટ ખંભે ડબ્બો ચડાવી દીધો. તેમાં હું શું કરું? હું કરું નહીં ભલા મેળ્યો. તમને આ એક તેલનો ડબ્બો આપી અને હમ ખવડાવી દીધા છે ને. ના ડોલી, હમ તો નથી ખાતા, પણ આમ જો તેલનો ડબ્બો આપ્યો, મત તો દેવા જોઈશે. આમ જો આ એક તેલના ડબ્બે તમારી જિંદગી વહી જશે. એક કામ કરો, આ તમારો તેલનો ડબ્બો રહ્યો ને તેમ ઘીરે મેકી અને મારે ઘીરે આવો. મારે તમારું કામ છે. એ હારું આ ડોલી, તેલનો ડબ્બો ઘરે મૂકીને પછી આવું તારા ઓલે. પછી ભૂલી ન જતા, વાડીએ ન વ્યા જતા. ન જાવ, તારા ઘરે જાવું સીધો. હા તે સારું જાવ હાલો. મારું દીકરું મારે ખાયો ખા ઘીરે જવું દેશે. ઓલો દાવડો મને ડબ્બો મૂકીને ઘીરે તો કરવું જ પડશે.